હું કાલે ગયો તો સમર્પણ હોસ્પિટલ એક થઈ ગઈ હતી ને કહેવાય ને કે શંકા હતી એક. ચાલો શંકાનું સમાધાન કરી આવી તો મેં સાહેબને દેખાડી આવી શું છે ને શું નહીં. અહીંયા ગયો તો પેલા તો 100 રૂપિયાના કેસ બારી જાય, 100 રૂપિયા ભરી ને કેસ કઢાવી. તો 100 રૂપિયા કેસ કાઢવાના લઈએ. પછી સાહેબની ઓફિસની બહાર બેઠ અડધી પોણે કલાક જેવું બેઠા. ત્યાર પછી વારો આવ્યો સાહેબને મળવા દઈએ અંદર. સાહેબ કહે કે ભાઈ આમાં તમારે રિપોર્ટ કરાવવાનો, સોનોગ્રાફી કરાવી દઈએ. વાંધો નહીં, સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફી કરાવવા દઈએ તો સોનોગ્રાફી કરાવવા દઈએ તો પેલા તો પૈસા ભરી આવે. પૈસા ભરવા દઈએ. પૈસા એક રિપોર્ટના 600 રૂપિયા ભર્યા. 600 રૂપિયા ભર્યા બાદ અહીંયા નામ લખાયું અને સોનોગ્રાફીમાં 2.5 થી પોણા 3 કલાકે વારો આવ્યો. એમાં પછી જયારે વારો આવ્યો ને તરત જ એ સાહેબો લોકોનો લંચ ટાઈમ થઈ ગયો. વયા ગયા ઘરે વયા ગયા. રિપોર્ટ મળી ગયો હતો. સાહેબને દેખાડવાનું કઈ હતું નહીં, આપણે કઈ ઇંગ્લિશ આવડે નહીં. ઇંગ્લિશ આપણે સાહેબને દેખાડી પૂછી અરવિંદ હોસ્પિટલ ઘરે આવી સમર્પણ. અત્યારે મેં બપોરા પાર્કિંગમાંથી મારી પાસે 4 વાગે ગયો, કારણ કે અંદર હે ને સિક્યુરિટી વાળા કહે કે તમારે અંદર શૂટિંગ કરવાની બનાવી, તમે અંદર શૂટિંગ ન કરી આવી. મેં કીધું વાંધો નહીં કે બાયણેથી જરાક આમ તો સીન લઈ ઘરે આવી લે. મેં ઘરે જરાક આપણી ઓડિયન્સ છે ઘરે જઈને સમજાવી દઈ કે શું થયું. તમે બેના જોઈ લઈશ કે આવું બધું બધી બીમારી બીજી શું થઈ ગઈ. તો 4 વાગે ગયો પાછો રિપોર્ટ બતાવવા. તો સાહેબ કહે કે તમને એ કે થાઇરોઇડ છે. હવે એ કે રિપોર્ટમાં થાઇરોઇડ આવ્યો. આ તમારા હું અત્યારે વાતચીત કરતો હોય છે તો એ ગળામાં ગાંઠ દેખાતી છે. આ ગાંઠ દેખાય ને કે થાઇરોઇડ માં હોજો આવી, થાઇરોઇડ છે. હવે એ કે પાછો કે સોમવારે બીજો લોહીનો રિપોર્ટ કરાવશે. લોહીનો રિપોર્ટ સારો આવશે ને પછી કે આગળ કે આપણે પ્રોસેસ બીજી કરશે. અને એ લોકો હજી આમાં એક સોયથી આમ કાણું કરી ટસ્સુ લઈ એના રિપોર્ટ કરશે. પછી જોશે કે આનું નિકાલ શું છે, કે દવાથી મટી જશે કે પછી ભાઈ ઓપરેશન કરવું છે. જોઈએ હવે શું થાય. સોમવારે પાછા જાય આપણે. ગઈકાલે ગયા હતા આપણે 14 ઓગસ્ટે જોઈ આવ્યા અને શું થાય હવે જોઈ લઈ. પાછો હું રિપોર્ટ આવે પાછો વિડીયો બનાવી તમને નાખી દઈશ, તમે જોઈ લેજો આવી રીતે. હા, અને આપણે થોડુંક છે ને હમણાં વોચ ટાઈમ કમ્પ્લીટ કરવો. તો વિડીયો હોય ને પૂરો જોજો, પૂરો જોઈ લેજો. કારણ કે તમને જો મજા આવે તો જોજો, કોઈ ફોર્સ નથી, જબરજસ્તી નથી. કારણ કે મારાથી હરા વિડીયો બનાવવા બધા ભયડા. હા, તો મેં કીધું એક વાત જાણવા મળી ભાઈ, તમે પોસ્ટર જોયું હોય છે ભાઈ આવી બધી પાછી બીમારી શું થઈ ગઈ, એટલે મેં પાછો આ વિડીયો બનાવી નાખ્યો. ભાઈ આ બીમારી આપણને થઈ, એનો નિકાલ તો આવવો જ જોઈએ. તો જાય સોમવારે ને શું નિકાલ આવે જોઈ. ત્યાં સુધી જય માતાજી. પાછો નાખશે બીજો વિડીયો.